નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કમ્પ્યુટર ટેસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા ગુજરાતી શ્રુતિ ફોન્ટને કમ્પ્યુટરમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવા તે બાબતની માહિતી મેળવીશું. તો ચલો જોઈએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં ગુજરાતી ઇન્ડેક્સ 3 ડાઉનલોડ ફોર વિન્ડોઝ 10 લખવું. મોટાભાગે વિન્ડોઝ 7 અને તે પછીના બધા જ ઓપરેટિંગ સિસ્ટમમાં આ સોફ્ટવેર સપોર્ટ કરે છે. હવે અહીં તમને જે પહેલી લિંક દેખાય છે ગુજરાતી ઇન્ડિયા ટાઈપિંગ.com, એના ઉપર જવાનું છે. અહીં તમે તમારે જે લગતો સિસ્ટમ, માન લો કે તમારી પાસે વિન્ડોઝ 7 32 બીટ છે તો 32 બીટનું ડાઉનલોડ કરો, અને વિન્ડોઝ 7 64 બીટ છે તો એ પ્રમાણે સોફ્ટવેર ડાઉનલોડ કરો. અહીં તમને બધા ઓપ્શન મળી જશે. હવે તમે માત્ર એની ઉપર સિંગલ ક્લિક કરવાનું છે. સિંગલ ક્લિક કરશો એટલે તમારો સોફ્ટવેર ઓટો ડાઉનલોડ થશે, જે તમારા સિસ્ટમના ડાઉનલોડ ફોલ્ડરમાં એડ થઈ જશે. આગળ જઈને તમે આને ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ કઈ રીતે કરવું એ હું પણ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. અત્યારે ડાઉનલોડ થઈ ગયો છે સોફ્ટવેર, એના ઉપર ડબલ ક્લિક કરવાનું. અહીં જે પ્રથમ તમને લિંક પેલી દેખાય છે exe ફાઇલ, એને રન કરવાની છે. નેક્સ્ટ આપો. અહીં નેક્સ્ટ આપવું. થોડી સિસ્ટમ સમય લેશે સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે. ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી શું કરવું, કયા સેટિંગો હોય છે એ પણ આપણે જોઈશું. અહીં આપણે શ્રુતિ ફોન્ટ ઇન્સ્ટોલ થઈ ગયા છે. હવે એને કઈ રીતે ઉપયોગમાં લેવા એ બાબતે જોઈશું. સૌપ્રથમ આપણે અહીં લેંગ્વેજ સેટિંગમાં જવાનું છે. લેંગ્વેજ સેટિંગમાં તમે શ્રુતિ ફોન્ટને અલ્ટર શિફ્ટથી કઈ રીતે ઓપરેટ કરી શકો એ માટે અહીંયા એડ કરવું પડે કીબોર્ડ. અહીંયા એડ લેંગ્વેજનો ઓપ્શન છે, ત્યાં કરવું. એડ લેંગ્વેજ કરશો એટલે તમે ગુજરાતી સિલેક્ટ કરી શકો. મેં કરેલું છે ઓલરેડી, એટલે તમે જોઈ શકો છો. ઓપ્શનમાં જઈને તમે ચેક કરી શકો કેટલા કીબોર્ડ છે ગુજરાતીના. મારી પાસે 3 છે, ઇન્ડિક 1 2 3. અહીં જેટલા તમારા કીબોર્ડ હશે બધા બતાવી દેશે ગુજરાતીને લગતા. હિન્દી હશે તો હિન્દી અલગથી હશે, બરાબર. આના પછી આપણે જોઈશું કે આ ગુજરાત સરકારમાં જે ટાઈપિંગ થાય છે ગુજરાતી, એને કઈ રીતે ક લખાય, ખ લખાય, એના વિશે આગળ આપણે જાણીશું. તો આવતો નેક્સ્ટ વિડીયો જલ્દી આવી જશે, જેમ માટે આપ જોતા રહેજો અમારી ચેનલ. થેન્ક યુ, આભાર.